બ્રેક બાદ આગળ વાત કરીએ એક મહત્વના સમાચારની જે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં માનવ રહિત ફાટક પર ટ્રેન અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થવાની ઘટના બની છે। તો ટ્રેન અને ટક્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જૂનાગઢમાં માનવ રહિત ફાટક પર ટ્રેન અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ છે, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે। આ વિશે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા ભાવિન સાથે। જી ભાવિન, માનવ રહિત ફાટક પર ટ્રેન અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ છે, શું છે વિગતો? જે આપણે જણાવી દઉં કે જુનાગઢ નજીક પ્લાસવા ગામ આવેલું છે, ત્યાં ખુલ્લું એક ફાટક છે। ત્યારે ફાટક ઉપરથી આજે સવારે વેરાવળથી ટ્રેન આવતી હતી, ત્યારે રેતી ભરેલું એક ટ્રેક્ટર હતું। એ ટ્રેક્ટર ત્યાંથી પસાર થવાની કોશિશ કરતા ત્યારે બંનેનો ટ્રેન અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ડ્રાઈવર તો ત્યાંથી ભાગી છૂટ્યો હતો ટ્રેક્ટરનો, અને એની બાજુમાં બેઠેલો એક મજૂર હતો તેને ઈજા પહોંચી હતી અને તેને પણ સારવાર અર્થે ખસેડાયેલા હતા। જ્યારે અકસ્માત સર્જાણો ત્યારે ટ્રેન પણ ત્યાં રોકી દેવાઈ હતી ને અડધી કલાક ટ્રેન પડી રહી હતી। જ્યારે લોકોના પણ ત્યાં ટોળે અને ટોળા ભેગા થઈ ગયા હતા। હાલ પછી ઘટના સ્થળે રેલવે પોલીસ અને પહોંચી ગઈ છે અને આ વધુ આ કઈ રીતે અકસ્માત સર્જાણો એની તપાસ શરૂ કરી છે। જી સોનલ। જી ભાવિન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।